નવસારીમાં વાંસદા તાલુકામાં આવેલા વાંગણ ગામની ઘટના બાદ પોલીસે એડવાઇઝરી જાહેર કરી। ધોધ જેવા સ્થળો પર ભારે વરસાદમાં ન જવા માટે અપીલ કરવામાં આવી। વાંગણ ગામે આંકડા ધોધ જોવા ગયેલા 1200 થી વધુ પ્રવાસીઓ અટવાયા હતા। જો કે તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, પરંતુ ઘટના બાદ પોલીસે એડવાઇઝરી જાહેર કરી પ્રવાસીઓને ન જવા માટે અપીલ કરી અને મુશ્કેલી સમયે હેલ્પલાઇન નંબર પર જાણ કરવા માટે સૂચના આપવામાં આવી। જ્યારે ધોધ જેવા સ્થળો છે ત્યારે ભારે વરસાદ વરસતો હોય એવા સમયે ધોધની નજીક ન જવા માટેની પ્રશાસને અપીલ કરેલી છે। 1200 લોકો જેઓ ફસાઈ ચૂક્યા હતા વાંગણ ગામે, અને જો કે સદનસીબે આ તમામ 1200 લોકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો, સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ જોખમ હોવાથી હવે આ પ્રકારની એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે કે જે પણ ધોધ જેવા સ્થળો છે ત્યાં ભારે વરસાદ હોય ત્યારે નજીક ના જવું લોકોએ, કારણ કે જીવ જોખમમાં મુકાય છે। આ બાબતની એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। તાજેતરમાં જે ઘટના બનવા પામી હતી, ચાલુ વરસાદે વાંગણ ધોધને નિહાળવા માટે કેટલાક લોકો ત્યાં પહોંચ્યા હતા અને 1200 જેટલા લોકો ત્યાં અટવાઈ ચૂક્યા હતા, ફસાઈ ચૂક્યા હતા। બાદમાં પ્રશાસને તેમનું રેસ્ક્યુ કર્યું હતું, સલામત સ્થળે ખસેડ્યા હતા, પરંતુ ભવિષ્યમાં કોઈ આ પ્રકારની દુર્ઘટના ન બને તેને લઈને એડવાઇઝરી જાહેર કરાય છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા સિદ્ધેશ। આખી ઘટના શું હતી અને એડવાઇઝરી કઈ રીતની જાહેર કરવામાં આવી છે, કઈ કઈ બાબતોનો ઉલ્લેખ આ એડવાઇઝરીમાં કરવામાં આવ્યો છે? ચોક્કસ, જ્યારે વરસાદ વધુ હતો એ સમયે વાંસદા તાલુકાના વાંગણ ગામ ખાતે એક વિશાળ ધોધ આવ્યો છે, જે આંકડા ધોધ તરીકે ઓળખાય છે, કે જ્યાં અચાનક જ પાણી વધી જતા ત્યાં 1200 થી વધુ લોકો ફસાયા હતા, જેમાં વૃદ્ધો અને નાના બાળકોનો પણ સમાવેશ થાય છે। 1200 લોકોનું રેસ્ક્યુ કર્યા બાદ અચાનક જ જે દિલધડક રેસ્ક્યુ હતું, ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી છે અને પોલીસ દ્વારા એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે કે જેમાં લખવામાં આવ્યું છે કે જ્યારે ભારે વરસાદ હોય કે ત્યારે એવા સમયે ધોધ, દરિયા કિનારે અને નદી કિનારે જવા માટે લોકોએ ટાળવું જોઈએ, કારણ કે જ્યારે અચાનક પ્રવાહ વધી જતો હોય છે ત્યારે લોકોને નુકસાન થતું હોય છે। એ પ્રકારની એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। જે 1200 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું એ 4 કલાક સુધી ચાલ્યું હતું અને સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો હતો, જેના સુરક્ષા માટે હવે પોલીસ આગળ આવી છે અને નાગરિકોને અપીલ કરી છે કે વરસાદના સમયે ધોધ અને નદી કિનારે ન જવા માટે અપીલ કરવામાં આવી છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। તો આ પ્રકારની એક એડવાઇઝરી જાહેર કરવામાં આવે છે કે જ્યારે વધારે વરસાદ હોય ત્યારે ધોધ જેવા સ્થળોએ ના જવું।